મિત્રો, તમે આ રિલાયન્સ ટાઉનશીપનો અદ્ભુત લાઈવ અનુભવ મેળવવા માટે જામનગર રિલાયન્સ ટાઉનશીપ ટૂર જોઈ શકો છો. મિત્રો, જામનગર પાસે આવેલી રિલાયન્સ ટાઉનશીપ, જેને ઘણીવાર રિલાયન્સ ગ્રીન તરીકે પણ ઓળખવામાં આવે છે, એ માત્ર રહેણાંક વિસ્તાર નથી, પરંતુ આધુનિક સુવિધાઓ અને પ્રકૃતિનો એક અદ્ભુત સમન્વય છે, જે એશિયાની સૌથી મોટી અને આયોજનબદ્ધ ટાઉનશીપમાં તેની ગણના થાય છે. એવી આ ટાઉનશીપ તેની હરિયાળી અને ફેસિલિટી માટે ખૂબ જ જાણીતી છે. અહીંના રોડ રસ્તા ખૂબ જ સુંદર છે. અહીં ટ્રાફિકની સમસ્યા બિલકુલ નથી. રોડ પર ગાડી ચલાવવા માટે સ્પીડ લિમિટ 30ની રાખેલ છે, જેથી કરીને એક્સિડન્ટ થવાનો ભય ક્યારેય પણ ન રહે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા લાખોની સંખ્યામાં વૃક્ષો વાવીને અહીં એક પ્રાકૃતિક જંગલ જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, જે રણ જેવા વિસ્તારમાં પણ ઠંડક આપી શકે તેવું છે. અહીંના બગીચાઓ અને જાહેર માર્ગોની જાળવણી વિશ્વ સ્તરીય છે. રોડ રસ્તા બહુ પહોળા અને ખુલ્લા અને એકદમ ચોખ્ખાઈવાળા. મસ્ત. એક તમે ગાડી પર જતા હોય ને, તમને બિલકુલ રોદો ન લાગે, એક પણ જરાય આમ પેટનું પાણી પણ ન હલે. આપણે ગાડી પર બેઠા હોય ને ત્યારે એટલા મલમલ જેવા રસ્તા બનાવેલા છે. મસ્ત રસ્તા છે બધા, અને પાછા પહોળા એકદમ. ઓલ ઇન્ડિયામાં રેસિડેન્ટમાં નંબર 1 આવે આ ટાઉનશીપ. રહેવા માટેની જગ્યા ભારતભરમાં મને નથી લાગતી કે આટલી ઉત્તમ જગ્યા અને ચોખ્ખાઈવાળી અને સેફટીવાળી બીજી કોઈ જગ્યા હોય. અહીંયા દરેક જાતની સેફટી આપવામાં આવે છે. નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝનો સુધીની બધાની ફૂલ કાળજી રાખવામાં આવે અને ફૂલ સિક્યોરિટી આપવામાં આવે. નિયમો પણ અહીંયા એવા રાખેલા છે, એટલે નિયમોનું પણ પાલન બધાએ કરવાનું, જેથી કરીને બધાને પૂરતી સિક્યોરિટી મળી રહે અને બધાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. અહીંયા લડાઈ ઝઘડા કરવાની મનાઈ. કોઈ પણને લડાઈ ઝઘડો નહીં કરવાનો. કોઈને કાંઈ ફરિયાદ હોય આજુબાજુમાં રેસિડેન્ટમાં, કોઈને આજુબાજુ વાળા કોઈને તકરાર થતી હોય કોઈ પણ બાબતમાં, તો કંપનીને કમ્પ્લેન કરવાની. લડાઈ નહીં કરવાની, બાંધવાનું નહીં. ફૂલ સુવિધા છે અહીંયા. અહીંયા મિત્રો 12 મહિનામાં જેટલા પણ હિન્દુ તહેવાર આવે, દરેક તહેવાર ઉજવવામાં આવે છે. રામનવમી, જન્માષ્ટમી, દિવાળી, હોળી, ધૂળેટી, દરેક જાતના તહેવારો બધા અહીંયા ઉજવવામાં આવે છે. મિત્રો, આગળ હજી ઘણું બધું જોવાનું બાકી છે. વિડીયો અધૂરો નહીં મૂકતા. આવો અદ્ભુત નજારો તમને ક્યાંય જોવા નહીં મળે.
ટાઉનશીપને અલગ અલગ સેક્ટરોમાં વહેંચવામાં આવી છે, જ્યાં કર્મચારીઓના હોદ્દા મુજબ આધુનિક સુવિધાઓવાળા મકાનો છે. અહીંના મકાનો ભૂકંપપ્રૂફ અને આધુનિક આર્કિટેક્ચર મુજબ બનાવેલા છે. રસ્તાઓ ખૂબ જ પહોળા છે અને રસ્તાની બંને બાજુ પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. દરેક સેક્ટરમાં પોતાના નાના બગીચાઓ અને બાળકો માટે રમવાના મેદાનો છે. ફાયર સ્ટેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ સજ્જ રહે છે. વીજળી અને પાણીની વાત કરીએ તો અહીં અવિરતપણે વીજ પુરવઠો અને શુદ્ધ પાણીની વ્યવસ્થા છે. રહેવાસીઓના સ્વાસ્થ્ય માટે અહીં ખૂબ જ કાળજી લેવામાં આવે છે. ટાઉનશીપની અંદર જ આધુનિક સાધનોથી સજ્જ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ આવેલી છે. આ હોસ્પિટલ માત્ર પ્રાથમિક સારવાર માટે નથી, પરંતુ તેમાં કાર્ડિયોલોજી, ઓર્થોપેડિક, ગાયનેકોલોજી અને પેડિયાટ્રિક જેવા વિશિષ્ટ વિભાગો છે, જ્યાં નિષ્ણાત ડોક્ટરો સેવા આપે છે. MRI, CT સ્કેન અને લેબોરેટરી સુવિધાઓ છે, જેથી રહેવાસીઓને બહાર જામનગર શહેર સુધી જવું ન પડે. જીમ, યોગ કેન્દ્રો અને ચાલવા માટે સ્પેશિયલ ટ્રેક્સ બનાવવામાં આવ્યા છે. અહીં રિલાયન્સ ફાઉન્ડેશન સંચાલિત સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યા છે, જ્યાં નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીના બધા જ તરણ કુંડની અંદર પોતે નાહવાનો આનંદ માણી શકે છે. બેડમિન્ટન કોર્ટ, સ્ક્વોશ કોર્ટ, ટેબલ ટેનિસ અને અન્ય ઇન્ડોર ગેમની સુવિધા ઉપલબ્ધ છે. અહીં બાળકો સ્કેટિંગનો આનંદ માણી રહ્યા છે. અહીં શોપિંગ કોમ્પ્લેક્સ, સુપર માર્કેટ અને રેસ્ટોરન્ટ છે, જેથી બહાર ખરીદી કરવા કે જમવા જવાની જરૂર પડતી નથી. અહીંના રહેવાસીઓના મનોરંજન માટે મલ્ટીપ્લેક્સ સિનેમા હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શોપિંગ કરવા માટે રિલાયન્સ માર્ટ ટાઉનશીપની અંદર જ એક મોટું શોપિંગ સેન્ટર છે, જ્યાં કરિયાણું, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને ઘર વખરીની તમામ વસ્તુઓ મળે છે. વિવિધ પ્રકારની વાનગીઓ પીરસતી રેસ્ટોરન્ટ અને કાફે એરિયા પણ ઉપલબ્ધ છે. રહેવાસીઓની સુવિધા માટે પ્રમુખ બેંકોની શાખાઓ અને ATM મશીનો ટાઉનશીપની અંદર જ મૂકવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગોએ સામાજિક મેળાવડા માટે મોટા કોમ્યુનિટી એર કન્ડિશન હોલ અને પાર્ટી પ્લોટની પણ વ્યવસ્થા છે. ટૂંકમાં કહીએ તો રિલાયન્સ ગ્રીન્સ એ એક એવું નાનું સ્માર્ટ સિટી છે કે જ્યાં વ્યક્તિને રહેવા, કામ કરવા અને મનોરંજન માટે શહેરની બહાર જવાની જરૂર જ પડતી નથી.
ધાર્મિક સ્થળોમાં રાધાકૃષ્ણ મંદિર, શિવાલય અને ગણપતિ મંદિર સહિત ઘણા બધા દેવ દેવીઓના મંદિરો ટાઉનશીપની શોભા વધારે છે. આ માત્ર ધાર્મિક સ્થળ જ નથી પણ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ધરાવે છે. સાંજે અહીંનું વાતાવરણ અત્યંત શાંત અને ભક્તિમય હોય છે. રાધાકૃષ્ણ મંદિરમાં દરરોજ સવારે અને સાંજે સત્સંગ, આરતી અને ભજનના કાર્યક્રમો થાય છે, જે વડીલો માટે માનસિક શાંતિનું કેન્દ્ર છે. દર રવિવારે વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં યુવાનો, વડીલો, માતાઓ, બહેનો અને બ્રાહ્મણો બધા જ ભાગ લે છે. રાધા કૃષ્ણ શ્યામ ગોવિંદ ગિરધારી. રાધા કૃષ્ણ શ્યામ ગોવિંદ ગિરધારી. બહુ મોટું વિશાળ મંદિર છે. ત્યાં મૂર્તિ પણ બહુ મોટી છે ગણપતિ દાદાની. બહુ મોટી વિશાળ મૂર્તિ છે. અને જ્યાં ગણપતિ દાદાએ જે દાગીના પહેર્યા છે ને, આભૂષણો બધા સોનાના છે. જ્યાં મુંગટથી લઈને જે ડોકમાં પહેરેલા છે, હાથમાં પહેરેલા છે, કડા અને એ બધું, પગની મોજડી શીખે છે, આ બધું સોનાનું. બધા આભૂષણ સોનાના છે. બહુ મોટું મંદિર છે. રિલાયન્સ ટાઉનશીપમાં વિશાળ મેદાનો અને ઓડિટોરિયમ પણ આવેલા છે, જ્યાં આખું રિલાયન્સ ફેમિલી સાથે મળીને ઉત્સવો ઉજવી શકે છે. આ છે લાઇબ્રેરી. સામે દેખાય છે ને, લાઇબ્રેરી. લાઇબ્રેરીની અંદર નાના બાળકોથી લઈને મોટા વયોવૃદ્ધ સુધીના બધા જ પોતપોતાના પસંદગી મુજબના પુસ્તકો વાંચી શકે છે. અહીંયા દરેક જાતના મેગેઝિનો, પછી દરેક જાતના પેપરો, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બધા જ, જેને જેવી રુચિ એ પ્રમાણે પોતે વાંચી શકે છે. આ છે જોગિંગ ટ્રેક. ટાઉનશીપની અંદર જ એક મોટું શોપિંગ સેન્ટર છે, જ્યાં કરિયાણું, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને ઘર વપરાશની તમામ વસ્તુઓ મળે છે. આમ 5 તત્વોના સ્થૂળ સૂક્ષ્મ દેહ આત્માને પ્રભુને સમર્પિત કરવાની પ્રતિજ્ઞા આ મંત્રથી થાય છે. માટે તે પંચાક્ષર મંત્ર કહે છે. શપથ મંત્ર ઉપર અલગ ટીકાઓ લખી છે. તેના આધારે આ મંત્રનું રહસ્ય સમજીએ. શ્રી હરિરાયજી સમજાવે છે કે દુનિયામાં સ્ત્રી પુરુષના લગ્ન પહેલા વારદાર વિવાહ થાય.
તેવી રીતે જીવાત્મા એ પતિ દાસી છે અને પરમાત્મા પતિ સ્વામી છે. શ્રી મહાપ્રભુજીએ આપણા જમણા કાનમાં 3 વખત શ્રી અષ્ટાક્ષર મંત્ર કહી તુલસી કંઠી પહેરાવી આપણો જીવાત્માનો વિવાહ પરમાત્મા સાથે કરી આપ્યો. કન્યા સમજણી થયા બાદ તેના લગ્ન લેવાય. બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા જીવાત્માના પરમાત્મા સાથેના અલૌકિક લગ્ન છે. લગ્ન સમયે પુરોહિતની અને અગ્નિની સાક્ષીમાં વરકન્યા સપ્તપદીની પ્રતિજ્ઞા લે ત્યારે લગ્ન થયા કહેવાય. તેવી રીતે બ્રહ્મ સંબંધની દીક્ષા વખતે જીવાત્મા તુલસીજી અને અલૌકિક અગ્નિસ્વરૂપ શ્રી મહાપ્રભુજીની સાક્ષીમાં બ્રહ્મ સંબંધ મંત્ર બોલે છે, જે સપ્તપદીની પ્રતિજ્ઞા રૂપ છે. ક્લબ હાઉસમાં વડીલો માટે કેરમ, ચેસ અને કાર્ટ્સ જેવી રમતો માટે અલગ વ્યવસ્થા છે. દર વર્ષે અહીં કેરમની સ્પર્ધા રાખવામાં આવે છે અને દરેક વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. રિલાયન્સના કર્મચારીઓ અને તેમના માતા પિતા સહિતના આશ્રિતો માટે સારવાર મોટાભાગે કેશલેસ અથવા કંપનીના મેડિકલ ઇન્સ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવે છે. વડીલોની સુરક્ષા માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે. ટાઉનશીપના તમામ જાહેર સ્થળો, બગીચાઓ, હોસ્પિટલ અને મોલ રેમ્પથી સજ્જ છે, જેથી વ્હીલચેર કે વોકરનો ઉપયોગ કરતા વડીલોને કોઈ નડતર ન આવે. કેમ છો? મજામાં બધાય? ફેસિલિટી આપી છે કંપની વાળાએ. હા, મોજ જ ન કરીએ. મોજ જ કરવાની હોય ને છોકરાઓના રાજમાં. છોકરાના રાજમાં મોજ જ કરવાની, હાવ કોરે કોરી. કોરે કોરે. હા, બાકી ચાય નથી મળતો, એ બંધ થઈ ગયો. ખૂબ મહેનત કરી લીધી કા? હા, એ તઈ કરી લીધી કરવાની ટાણે. બસ હવે જલસા કરવાનું. હવે જલસા કરો બસ. સરસ. હા, જાની સાહેબ ની તબિયત હમણાં બગડી ગઈ, પણ અટાણે તો કેવું સારું છે અત્યારે? કેવી છે તબિયત? હજી થતી આવે છે, સારી થતી આવે, સુધરતું જાય. હા, તો હવે હું વૃદ્ધાવસ્થામાં એવું જ રહે થોડુંક, હવે તકલીફ તો પડવાની જ થોડીક. બસ મોજ કરવાનો બસ. જો આ મોરલા પણ પોતાની મસ્તીમાં કેવા ઝૂમે છે. અહીંયા ટાઉનશીપમાં મોરની સંખ્યા બહુ હો મિત્રો. શાળાઓમાં જેમ કે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ છે, જે શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડે છે. આ સ્કૂલ CBSE બોર્ડ સાથે જોડાયેલી છે. રિલાયન્સ ગ્રીન્સમાં બાળકોના શિક્ષણ માટેની વ્યવસ્થા ખૂબ જ વ્યવસ્થિત અને આધુનિક છે. અહીં મુખ્યત્વે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ કાર્યરત છે, જે જામનગર અને આસપાસના વિસ્તારોની શ્રેષ્ઠ શાળાઓમાંની એક ગણાય છે, જે શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડે છે. મિત્રો, તમે આ અદ્ભુત ટાઉનશીપનો લાઈવ અનુભવ મેળવવા માટે રિલાયન્સ ટાઉનશીપ જામનગર ટૂર જોઈ શકો છો, જેમાં ત્યાંના વાસ્તવિક લોકેશન અને સુવિધાઓ બતાવવામાં આવી છે. આ વિડીયો તમને ટાઉનશીપના વાતાવરણ અને લાઇફસ્ટાઇલને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી અમને મદદ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આવજો, બાય બાય.